બાબરા નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનું પદગ્રહણ ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા અનુસાર સંપન્ન થયું હતું. ઉપપ્રમુખ યજ્ઞેશભાઈ શુક્લના હસ્તે ગણપતિ પૂજન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં રંજનબેન પરવાળિયાએ પ્રમુખ તરીકે, યજ્ઞેશભાઈ શુક્લએ ઉપપ્રમુખ તરીકે અને ભરતભાઈ રંગપરાએ કારોબારી ચેરમેન તરીકે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે નરોદાદા ત્રિવેદી, કિરીટભાઈ પરવાળિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શહેરના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમસ્ત સમાજમાંથી આવેલા અગ્રણી ભાઈઓ, જે આ શુભ જે કાર્ય થઈ રહ્યું છે એના એક સાક્ષી તરીકે અહીંયા આપણે બહુ હાજર રહ્યા છો. દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ આ મહાનુભાવો બધાએ પોતાની રીત પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે. એના સાક્ષી રૂપે કોઈ કટું અગર સત્ય વસ્તુ કહું તો કોઈ વ્યક્તિગત નહીં મધ્ય લેતા મારો એક સ્વભાવ છે. મને જ્યારે બોલવાની તક આપે ત્યારે સ્વાભાવિક મારા મોઢામાંથી કડવા શબ્દ નીકળે છે, પણ એ સત્ય છે, ખોટા નહીં હોય. એવા બેઝ ઉપર આજે હું તમને એક મારી દીકરી તરીકે હું તમને આશીર્વાદ આપું છું કે તમે આ પ્રયત્નમાં તમે બાબરાના વિકાસમાં આગળ વધો, એવી મારી શુભ ભાવના છે. સત્ય વસ્તુ છે કે જ્યારે ઘણા સમય પહેલાં નગરપાલિકાની અંદર હું એક પ્રતિનિધિ તરીકે 5 વર્ષ રહેલો છું, સેવા આપેલી છે. એ વખતે જે મારો ભાવ હતો, ડૉક્ટર ચૌહાણનો ભાવ હતો, પ્રમોદ રૂપાણીનો ભાવ હતો, એ સિવાય ઘણા ભાઈઓ હતા જે લોકોને એક સારા ગામમાં કામ કરવા માટેની એક ભાવના હતી, પણ સંજોગોવશ અમે એ કાર્ય કરી શક્યા નથી. જે અમારો ભાવ હતો એ અમે કરી શક્યા નથી. મેં નવો શિલો જે વખતે પાડેલો છે એ શિલા ઉપર સત્યની દ્રષ્ટિએ સમાજના હિત માટે જે કાંઈ સાચી વાત હોય, કોઈ પણ પક્ષનો હોય, કોઈ વ્યક્તિ હોય, પણ આખર તમે આખા બાબરા નગરપાલિકાના તમામ પણ વ્યક્તિઓના તમે એક પ્રતિનિધિ છો. તમારા માટે કોઈ ભાજપનો છે, કોઈ કોંગ્રેસનો છે કે કોઈ બીજા પક્ષનો છે એ નથી, પણ એ તમારો એક પ્રજાજનના પ્રત્યે એક સભ્ય છે. એનું ધ્યાનમાં રાખી એની સાચી સાથ વાત હોય તો એ સ્વીકારી કોઈના વાદ વિવાદમાં પડ્યા વગર નિષ્પક્ષ કામ કરશો તો કોઈ દિવસ કોઈ પણ મતદાર પાસે તમારે જવાની જરૂર નથી. અને મારો અનુભવ છે કે મારા જાહેર જીવનમાં 98 વર્ષ થયા છે. રાજકીય ક્ષેત્રમાં હું કામ કરી રહ્યો છું, પણ મારું રાજકીય ક્ષેત્ર સામાજિક છે. મારી કોઈ બીજી ભૂમિકા નથી. પણ જે કોઈ વ્યક્તિ પાસે હું જ્યારે જાઉં છું ત્યારે હંમેશા સામેથી મારું કામ કરી દે છે. અને એવા ભાવથી મેં સમાજની દરેક જગ્યાએ ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો. પણ તમારે ક્યારે એની પાસે જવું પડે કે જ્યારે એની ઈચ્છા હોય તમે પૂર્ણ ન કરો ત્યારે. બાકી ખંડાત્મક પ્રવૃત્તિવાળા તો ઘણા આવશે, પણ સત્યના ઊંડાણમાં ઉતરી કોઈ પણ 5 જણાની વાત સત્ય કહે છે ધ્યાનમાં રાખી અને સ્વતંત્ર નિર્ણય લઈ અને સમાજના હિત માટે કામ કરો, એવી શુભ ભાવના અને ભગવાન દાદા માથે બેઠા છે કે તમને આશીર્વાદ વરસાવે દરેક આ કમિટીના દરેક હોદ્દેદારોને અને આ બાબરાની જનતા માટેની કામગીરી સારી કરો, એવી શુભ ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીએ તમને બધાને યોગ્ય જોઈ. ઘણા બધા ઉમેદવાર હતા, એવું ન કહી શકાય કે જેને ટિકિટ નહોતી આપી એ લોકો યોગ્ય નહોતા. બધા યોગ્ય હતા, છતાં એમાંથી તમારી પસંદગી કરી. લોકોએ તમને મત આપ્યા, લોકોએ તમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવ્યા અને બાબરા નગરપાલિકાના તમે બધા સદસ્યો બન્યા. પાર્ટીએ હોદ્દા આપ્યા, હોદ્દા નથી મળ્યા એ કોઈ અયોગ્ય હતા એવું નથી. બધા યોગ્ય હતા એટલા માટે પાર્ટીએ ટિકિટ આપી છે. બધાને એક સાથે તો હોદ્દા મળી નથી શકતા. જેને મળ્યા છે એ અને નથી મળ્યા એને ભવિષ્યમાં મળશે. પણ જે ગામ લોકોની અપેક્ષા છે કે તમને બધાને મત આપી અને ચૂંટા છે પ્રતિનિધિ તરીકે, એ ગામ લોકોની અપેક્ષા પૂરી કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો કે કોઈ પણ વ્યક્તિઓના કામ લઈ ન જાય. નાનામાં નાનું કામ હોય કે મોટું કામ હોય, આપણો પ્રયત્ન એના માટે શ્રેષ્ઠ હોવો જોઈએ. કે કામ છે કોઈ સિંધુ કામ. કાકુ દાદાએ કીધું મને કે ભાઈ મારા મોઢામાંથી હું બોલું તો કડવો શબ્દ નીકળે, તો એનો મતલબ એ નથી કે કાકુ દાદા આપણા વિરોધી છે અને આપણને કડવો શબ્દ છે. આપણા વડીલ છે. વડીલ તરીકે આપણું કોઈ જગ્યાએ કામ કરતા હોય અને બહેનો તો વિશેષ જાણે છે કે રાંધે અને દાદે જે કામ કરે એનાથી ક્યાંક નાની મોટી કાકુ દાદા ભૂલ થાય. કામ કરતા હોય એનાથી ભૂલ થાય. એવું નથી કે ભૂલ થઈ તો આપણે નિષ્ફળ થઈ.
આપણા વડીલો, પાર્ટીના કાર્યકરો, લોકો તમારું ધ્યાન દોરે તો એ બીજી વખત એવી ભૂલ ન થાય. એની ક્ષતિ હોય તો એનો સુધારો કરો અને લોકોની સુખાકારી માટે કામ કરો એવી આપ બધાને શુભકામના.